એક તો તમારી કંપની આખા વિસ્તારને દુર્ગંધ આપે છે. આ ઝાડ ફરતીકોળા ઝાડ વાવ્યા છે. બધાની ફરિયાદ છે. અમે આજથી તમને ચેતવણી દેવા આવ્યા છીએ. તમારું કામ બંધ કરી દેજો, નકર અમે જામનગરની તમામ આ વોર્ડની જનતાને અહીંયા બેસીને ચાલુ નહીં થવા દઈએ. તમારા સાહેબને જેને કહેવાનું એને કહી દેજો કે શહેર કોંગ્રેસના પ્રમુખની ટીમ આવી હતી. આ જનતાની આરોગ્ય સાથે ચેડા થાય છે, બરાબર. આમાં 50% લાગવાની વાત નથી. તમે અમને કારણ કહી દો ને. અમે જનતાનો અવાજ ઉપાડીએ, અમારો ગુનો છે. અમે જનતાનો અવાજ ઉપાડી ગુનો આ દાદાગીરી છે એક જાતની. આ કંપની વિરુદ્ધ અમે બોલી છીએ. આજે અમે વોર્ડ નંબર 2, 3, 4 ના જે વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જીનું જે પ્લાન ચાલુ છે, અત્યંત ખરાબ દુર્ગંધથી માંડી અને રોગ ફેલાવનારી આ મહાકાય કંપની જ્યારે અહીંયા આવી ત્યારથી જ અહીંના રહેવાસીઓ વિરોધ કરતા હતા. પણ સત્તાના જોરે 40% વાળા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ આને છારવે છે અને આના જ કામ ચાલુ છે. આજે ઘણા સમયથી અમે વિસ્તારના લોકોની સમસ્યાનો જે અંદરથી અવાજ છે કમિશનર સુધી, ગાંધીનગર સુધી પહોંચાડી છે. અહીંના મિનિસ્ટર જે ધારાસભ્ય છે રીવાબા, એ પણ ખ્યાલ નથી કે આજકાલ મિનિસ્ટર બન્યા છે તો ગાંધીનગર અને મેચ રમવામાં ને મેચ જોવામાં પડ્યા છે. ત્યારે જનતાની હાલત બેદર છે. અહીંના નગરસેવકો પણ મૌન પ્રસુપ છે. ત્યારે એક તો અહીંના જે ઝાડવા વાવ્યા છે, આપ જો આ પણ પ્રતિબંધ છે, એ ઝાડવાનો વાવેતર થયો છે. ઉપરથી આ કચરાની દુર્ગંધ આ વિસ્તારમાં લગભગ 3 કિલોમીટરના એરિયામાં કંપની હોવી જ ના જ હોય જે નિયમ મુજબ. ત્યારે આ લોકો કૃષ્ણા ચોક, માટેલ ચોક, મેહુલ પાર્ક, નવાગામ, મચ્છરનગર, મોમઈનગર, ગાંધીનગરનો જે વિસ્તાર છે, આ હવા અહીંયા જાય છે. એના હિસાબે બાળકો ખૂબ જ બીમાર પડે છે. કેન્સર અને ટીબી જેવા રોગમાં ક્યાંક સપડાઈ જશે આવતા દિવસોમાં. એના માટે થઈ અને આ કંપનીને તાળાબંધ કરવાની જરૂર છે. આજે અમે અહીંયા આ લોકોને વોર્નિંગ દેવા આવ્યા છીએ. આજથી અમારું આંદોલન ચાલુ છે. આ કંપનીને જ્યાં સુધી બંધ નહીં કરાવી ત્યાં સુધી આ કંપની સામે કોંગ્રેસ લડતી રહેશે.